ચાલુ ટ્રેનમાંથી મોબાઈલ સ્નેચિંગ કરતા મુસાફરનો જીવ જતા પોલીસે રીઢો ચોરને સાગરીત સાથે ઝડપી પાડ્યો। ભરૂચના પાનોલી રેલવે સ્ટેશન પર ચાલતી ટ્રેનમાંથી મોબાઈલ ઝૂંટવી લેતા યુવકના મોતના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે। પશ્ચિમ રેલવે વડોદરા યુનિટની એલસીબી અને એસઓજી ટીમે ગણતરીના દિવસમાં આંતરરાજ્ય રીઢા ચોરની ધરપકડ કરી સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલ્યો છે। ગત 4 ઓગસ્ટના રોજ રાજસ્થાનથી સુરત આવી રહેલો અશોક ગુર્જર નામનો યુવક પાનોલી સ્ટેશન નજીક ટ્રેનના દરવાજા પાસે બેસીને મોબાઈલ વાપરી રહ્યો હતો। આ દરમિયાન 2 શખ્સોએ તેનો મોબાઈલ ઝૂંટવી લેતા અશોક કુમાર ટ્રેનમાંથી નીચે પટકાયો હતો અને ગંભીર ઇજાને કારણે તેનું મોત નીપજ્યું હતું। આ ઘટના બાદ એલસીબી અને એસઓજીની ટીમોએ પાનોલી અને આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ ચકાસી તપાસ તેજ કરી હતી। ખાનગી બાતમીના આધારે પોલીસે મૂળ મહારાષ્ટ્રના અને હાલ સુરતમાં રખડતું જીવન જીવતા રીઢા ગુનેગાર ઈશ્વર ઉર્ફે જહાંગીર ઉર્ફે સુનિલની ધરપકડ કરી છે। તેની પાસેથી ચોરીના 2 મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યા છે। પોલીસ પૂછપરછમાં આરોપીએ પાનોલીની ઘટના ઉપરાંત અન્ય 6 મોબાઈલ ચોરીની કબૂલાત કરી છે। મુખ્ય આરોપી ઈશ્વર વિરુદ્ધ અગાઉ સુરત, કતારગામ, ઉધના તેમજ મહારાષ્ટ્રમાં ચોરીના અનેક ગુના નોંધાઈ ચૂક્યા છે। વર્ષ 2023માં તેને સાબરમતી જેલમાં પાસા હેઠળ પણ મોકલવામાં આવ્યો હતો। આ સિવાય ઘટનામાં સંડોવાયેલા અન્ય એક આરોપી રાકેશ વસાવાની પણ અંકલેશ્વરથી અટકાયત કરવામાં આવી છે। તકનીકી તપાસ અને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ગણતરીના દિવસમાં આ ગંભીર ગુનાનો ભેદ ઉકેલી બંને આરોપીઓને જેલ હવાલે કર્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ। ગઈ તારીખ 4 ઓગસ્ટના રોજ ભરૂચ રેલવે પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવતો પાનોલી રેલવે સ્ટેશન ત્યાંથી જયપુર બાંદ્રા ટ્રેન પસાર થઈ રહી હતી। તે ટ્રેનમાં દરવાજા પર બેસીને એક ઈસમ મુસાફરી કરી રહ્યા હતા જેનું નામ અશોક ગુર્જર હતું। તે દરવાજામાં બેસીને મોબાઈલ વાપરતા હતા અને પ્લેટફોર્મ ઉપર એક ઈસમ એના હાથ ઉપર હાથ મારીને મોબાઈલ પાડવાનો પ્રયત્ન કરે છે અને મોબાઈલ પાડી દે છે। જે અરસામાં જે અશોક ગુર્જર છે એ ટ્રેનમાંથી દરવાજામાં બેસેલા હતા તે ત્યાંથી ટ્રેનમાંથી પડી જાય છે પ્લેટફોર્મ ઉપર અને ટ્રેનની નીચે આવીને કપાઈ જવાથી એનું મૃત્યુ થાય છે। જે બાબતની જાણ ભરૂચ રેલવે પોલીસને તેમજ અમને બધાને થતાં આ કામે ફરિયાદીના જે મરણ જનાર છે એના સંબંધીઓની શોધખોળ કરી એમનો સંપર્ક કરી એમની ફરિયાદ લઈને ભરૂચ રેલવે પોલીસ સ્ટેશનમાં અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ બીએનએસની કલમ 105 મુજબ ગુનો નોંધવામાં આવેલ। જણાવી આવેલ કે આજે આરોપી છે તે ટોટલ એ લોકો 3 જણા હતા અને 3 જણા સવારમાં પ્લેટફોર્મ ઉપર આવેલા હતા અને તેઓએ આ મોબાઈલ કોઈ પણ પેસેન્જર આવી ધીમી ટ્રેન જતી હોય એમાંથી પેસેન્જરનો મોબાઈલ પાડીને પોતાનો ખર્ચો કાં તો ગુજરાન ચલાવવા માટેને એ લોકોએ અંદર ચર્ચા કરીને નક્કી કરેલું હતું અને તેની ડીપમાં પૂછપરછ કરતાં તેણે બીજા અન્ય 6 જેટલા મોબાઈલ આ રીતે ચોર્યા હોય તેની પણ કબૂલાત કરી છે। જે બાબતની અલગથી તપાસ કરવામાં આવી રહી છે। આ જે ફૂટેજ છે એની અંદર પછી વધુ તપાસ કરતા આ લોકો જે 3 આરોપીઓ છે એ પૈકી બીજો આરોપી પણ મળી આવેલ છે। રાકેશ યાદવ નામ છે એમ વસાવા છે એનું નામ અને એ રાકેશ વસાવાને પણ ભરૂચ પોલીસે પકડીને એને પણ અટક કરવામાં આવેલ છે। તેમજ આજે મુખ્ય આરોપી ઈશ્વર છે એને પણ ગુનાના કામે એરેસ્ટ કરવામાં આવેલ છે અને વધુ તપાસ કરીને એમના રિમાન્ડ લઈને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।